નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. આજે ગણેશ ચતુર્થીનું પાવન પર્વ છે, ત્યારે ગુજરાત સમુદાયના તમામ દર્શક મિત્રોને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના. આજે વાત કરવી છે ટ્રમ્પ ટેરિફની. જી હા, 25% બાદ વધારાનો 25% એટલે કે 50% ટેરિફ ભારત પર આજથી અમેરિકા દ્વારા લાગુ કરી દેવામાં આવ્યો છે, જેની અસર ઘણા બધા ક્ષેત્રમાં થવાની છે. ખાસ કરી વાત કરીએ તો ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી, લેધર, ફૂટવેર, એનિમલ પ્રોડક્ટ, કેમિકલ, ઇલેક્ટ્રિકલ અને મશીનરી ક્ષેત્રમાં સૌથી વધારે અસર થવાની છે. અને બાકાત રાખ્યા હોય તેવા ક્ષેત્ર છે તો માત્ર ફાર્મા, ઉર્જા અને ઇલેક્ટ્રોનિક્સ આ ક્ષેત્રને જ બાકી રાખવામાં આવ્યા છે. જી હા, જે વાત હતી કે અમેરિકા દ્વારા ટેરિફમાં વધારો કરવામાં આવશે અને એ મુજબ પહેલા 25% અને ત્યારબાદ વધારાનો 25% એટલે ભારત પર હવે 50% ટ્રમ્પ ટેરિફ આજથી લાગુ પડી ગયો છે. રશિયા પાસેથી ખાસ કરી ખનીજ તેલ અને લશ્કરી સાધનો ખરીદવા માટે ભારત પર જે લાદવામાં આવેલા વધારાના 25% અમેરિકન ટેરિફની જે મંગળવારે જાહેરાત થઈ હતી અને ત્યારબાદ આજથી આ ટેરિફ લાગુ કરવાની વાત હતી. ગૃહ વિભાગે વધારાના 25% ટેરિફની ડ્રાફ્ટ નોટિસ બહાર પાડ્યા બાદ આજથી આ લાગુ કરી દેવામાં આવ્યો છે. અને અમેરિકામાં જે આયાત કરાય છે ફાર્મા, ઉર્જા ઉત્પાદન અને ઇલેક્ટ્રોનિક્સને બાદ કરતા અમેરિકા જતી ભારતીય ચીજ વસ્તુઓ પર આ ટેરિફ લાગુ થશે. અને 50% ટેરિફ લાગુ થવાનો છે તેની ચર્ચા આજે ચારેકોર થઈ રહી છે. કારણ કે અમેરિકાનો જે આ નિર્ણય છે એ ભારતને ઘણા બધા ક્ષેત્રમાં અસર કરવાનો છે અને તેની નુકસાની પણ સામાન્ય જનતાએ ભોગવવી પડશે. અમેરિકી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે જે પણ ચીજ વસ્તુઓ તથા સામાન રવાના થઈ ગયા છે, એટલે કે જેનું શિપિંગ થઈ ગયું છે, તેના પર નવો ટેરિફ લાગુ નહીં થાય, પરંતુ આજે એટલે કે બુધવારે આજે સવારથી ગોડાઉનમાંથી જે પણ સામાન બહાર નીકળશે તેના પર 50% ટેરિફ લાગુ થશે. વાણિજ્ય મંત્રાલયના અંદાજ અનુસાર ભારતની કુલ $48.2 અબજ નિકાસ પર વધારાનો આ ટેરિફ લાગુ થવાનો છે. નવા ટેરિફના કારણે ખાસ કરી આંતરરાષ્ટ્રીય વેપારમાં જે દેશો પર ઓછો ટેરિફ છે એવા દેશો, ખાસ કરી મ્યાનમાર, થાઈલેન્ડ સહિતના દેશોની સ્થિતિ હવે વધારે મજબૂત થશે. કારણ કે અમેરિકાએ ભારત પર જે 50% ટેરિફ લગાવ્યો એના કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં જે પણ દેશ અત્યાર સુધી નબળું પ્રદર્શન કરી રહ્યા હતા તે દેશને ફાયદો થવાનો છે. એ દેશનું વેપાર ક્ષેત્ર મજબૂત થવાનું છે. હવે વાત કરીએ કે આ ટેરિફનો સામનો કરવા માટે ભારત સક્ષમ છે કે નહીં. જી હા, દાવા તો કેન્દ્ર સરકાર તરફથી એવા કરવામાં આવી રહ્યા છે કે ભારત અમેરિકા ગમે એટલો ટેરિફ લગાવે તેની સામે લડત આપવા માટે સક્ષમ છે. અને સક્ષમ હોવાના જે 5 પંચ બતાવવામાં આવી રહ્યા છે એ પંચની વાત કરીએ તો ખાસ કરી આઉટલેક વધુ સુધર્યો હોવાનું કેન્દ્ર સરકાર જણાવી રહી છે. મોટું ઘરેલું બજાર ભારત પાસે હોવાની વાત છે અને જીએસટી કલેક્શન, મોંઘવારી પર કાબુ અને છેલ્લું છે માળખાગત સુવિધા પર ભાર આપવામાં આવી રહ્યો છે. આ 5 વસ્તુ એવી બતાવવામાં આવી રહી છે કે તેના કારણે આ 50% ટેરિફ સામે પણ ભારત લડવા માટે સક્ષમ છે. ભારત મજબૂત હોવાની વાત અત્યારે દર્શાવવામાં આવી રહી છે, પરંતુ ઘણા બધા ક્ષેત્રને ફટકો પડવાનો છે અને એની અસર સામાન્ય જનતાને પણ થવાની છે. અમેરિકાના ઊંચા ટેરિફની સૌથી વધારે અસર થવાની હોય એ કાપડ ક્ષેત્ર છે, જેમ્સ એન્ડ જ્વેલરી અને ઝીંગાની નિકાસ. કારણ કે વર્ષ 2021-22 થી અમેરિકા આપણું સૌથી મોટું વેપારી ભાગીદાર રહ્યું છે. વર્ષ 2024-25 માં બંને દેશો વચ્ચે $131.28 અબજ નો વેપાર થયો હતો. એટલે ભારતના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું છે કે અમેરિકામાં નિકાસ થતા લગભગ $48.2 અબજ ચીજ વસ્તુ પર વધારાના ટેરિફની અસર થવાની છે. જીટીઆરઆઈના જણાવ્યા અનુસાર વધુ અસર $25.9 અબજ નિકાસ પર થશે. એટલે જે ક્ષેત્રનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ ક્ષેત્ર પર વધારે અસર થશે અને આ વેપાર પર જે અસર થવાની છે તેની અસર મોંઘવારી પર પણ થશે, વેપાર ક્ષેત્ર પર થશે. અને જે ટ્રમ્પ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો આજથી 50% ટેરિફ લગાવવાની જે વાત સામે આવી અને ત્યારબાદ ખાસ કરી કેન્દ્ર સરકારની જે પ્રતિક્રિયા સામે આવી રહી છે એ એવી આવી રહી છે કે કેન્દ્ર સરકાર છે, ભારત છે તે સક્ષમ છે, એની સામે લડવા માટે મજબૂત છે.
પરંતુ અલગ અલગ પાર્ટીઓ તરફથી જે નિવેદન આપવામાં આવી રહ્યા છે, કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આપણા દેશની આઝાદી બાદ પહેલી વખત અમેરિકાએ ભારત પર ચીજવસ્તુઓ પર આટલો ટેરિફ લગાવ્યો છે। 50% ટેરિફ એટલે ખૂબ વધારે કહેવાય, જેના કારણે ભારતના ટેક્સટાઇલ, ડાયમંડ, કેમિકલ, ઇલેક્ટ્રિક્સ અને ઝીંગા જેવા ઉદ્યોગોને સૌથી મોટો ફટકો પડવાનો છે। અંદાજે 60 વર્ષ ડોલરની નિકાસ પર અસર થશે। ભારતની 50 થી 70% નિકાસ અમેરિકા જાય છે, તેના પર વધારે અસર થવાની છે। સુરતમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં લોકો ઉત્પાદન બંધ કરી રહ્યા છે। ખાસ કરી સુરતમાં પહેલેથી જ જે મંદીનો માહોલ હતો, એક તો રત્ન કલાકારો બેકાર છે અને હવે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને પણ ફટકો પડશે, એટલે સુરતના વેપાર પર સૌથી વધારે અસર થવાની છે। સુરતમાં વસતા લોકો પર, સુરતમાં સંકળાયેલા ધંધાદારીઓ પર, લોકો પર અસર થશે। ડાયમંડ એન્ડ જેમ્સ જ્વેલરી પર વધુ ભારણ પડવાનું છે। આના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઈસુદાન ગઢવીનું કહેવું છે કે અવારનવાર વિદેશ યાત્રાએ જાય છે, પરંતુ આપણી વિદેશ નીતિ સદંતર નિષ્ફળ છે। આ અંગે પીએમ મોદી કોઈ વાટાઘાટો નથી કરતા। જે રીતે અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે નિર્ણય લીધો છે, એનાથી ભારતને જે ફટકો પડવાનો છે, તો એ જોતા એવું લાગી રહ્યું છે કે ઘણા બધા ક્ષેત્રને અસર થવાની છે। વિદેશમાં જે સંબંધો સુધરવા જોઈએ એ સુધારવામાં નથી આવી રહ્યા, એટલે અલગ અલગ પાર્ટીઓ તરફથી જે નિવેદન આપવામાં આવી રહ્યા છે તેના પર તો આ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી દ્વારા એ પણ આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે વિદેશમાં જે પણ સંબંધો સુધરવા જોઈએ એ નથી સુધરી રહ્યા। એના કારણે અમેરિકાએ 25% ટેરિફ પહેલા લગાવ્યો અને ત્યારબાદ 25% એટલે 50% ટેરિફ લગાવી દીધો। ઝીંગાના નિકાસ પર પહેલા 0 ટેક્સ હતો અને હવે તે 50% થઈ ગયો, એટલે વિચાર કરો કે કેટલો મોટો ફટકો પડશે આ વેપાર પર। જેમ્સ એન્ડ જ્વેલરી પર 2 થી 3% ટેક્સ હતો અને જે સીધો જ વધીને 50% થઈ ગયો। હવે આપણા સામાન ત્યાં સસ્તા વેચાશે નહીં, જેના કારણે આપણી નિકાસ તદ્દન ઘટી જશે અને જેની સીધી જ અસર સમગ્ર દેશ પર થવાની છે। સમગ્ર ભારતને ફટકો પડવાનો છે, ગુજરાતને પણ ફટકો પડશે, કારણ કે ઘણા બધા ઉદ્યોગો સાથે ગુજરાત સંકળાયેલું છે। આઝાદી બાદ પહેલી વખત અમેરિકા સાથે આવા સંબંધો વણસ્યા છે। આ સ્થિતિ જે વણસી છે તેના કારણે આ પરિસ્થિતિ આજે પેદા થઈ છે અને કેન્દ્ર સરકાર જો આ પરિસ્થિતિને કાબૂમાં લેવા હજુ પણ નિષ્ફળ નીવડશે, આ પરિસ્થિતિને નહીં સંભાળે તો રોજગાર સહિત અનેક ક્ષેત્રે આપણા દેશ માટે ખૂબ જ કપરી પરિસ્થિતિનું નિર્માણ થશે। આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે, એટલે અલગ અલગ પાર્ટીના નેતાઓ તરફથી જે નિવેદન સામે આવી રહ્યા છે તે જોતા એવું લાગે છે કે હવે આ પરિસ્થિતિ વધારે વણસે, કારણ કે 50% ટેરિફની જે વાત થતી હતી ત્યારે જ જે નિવેદન સામે આવતા હતા ને આજથી આ ટેરિફ લાગુ કરી દેવામાં આવ્યો છે। એટલે એક તરફ ટ્રમ્પનો આ નિર્ણય ભારત માટે ખૂબ જ નુકસાનકારક છે અને છતાં પણ કેન્દ્ર સરકાર ટ્રમ્પના આ ટેરિફનો સામનો કરવા માટે સક્ષમ હોવાની વાત જણાવી રહ્યા છે। ચર્ચામાં અત્યારે બસ આટલું જ। આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું। આજનો આ મુદ્દો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો। નમસ્કાર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું।